રામેશ્વરમ મંદિરમાં સ્થિત શિવલિંગ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે। આ મંદિરની બાજુમાં પાણીના 24 કૂવા આવેલા છે। એવું માનવામાં આવે છે કે ભગવાન રામે પોતાની વાનર સેનાની તરસ छिपाવવા માટે પોતાના ધનુષબાણથી આ કૂવાઓની ઉત્પત્તિ કરી હતી। પૌરાણિક કથાઓ અનુસાર રાવણના વધ પછી રાવણ બ્રાહ્મણ હોવાથી ભગવાન રામને બ્રહ્મ હત્યાનો પાપ લાગ્યો હતો। ઋષિ મુનિઓએ તેમને આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે શિવજીની પૂજા કરવાનું સૂચન આપ્યું હતું। ત્યારે ભગવાન શ્રીરામે હનુમાનજીને કૈલાસ પર્વત પરથી શિવલિંગ લેવા માટે મોકલ્યા હતા। હનુમાનજી સમયસર ના પહોંચતા ભગવાન રામ અને માતા સીતાએ રેતીમાંથી એક શિવલિંગ બનાવ્યું હતું અને ભગવાન રામે રેતીના શિવલિંગની પૂજા કરી હતી। પાછળથી હનુમાનજી દ્વારા લાવવામાં આવેલ શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી હતી। ભગવાન રામ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હોવાના કારણે આ મંદિર રામેશ્વરમ તરીકે ઓળખાય છે।